નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ડુંગળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। સાથે જ બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। તો આજના ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો ડુંગળીની બજારમાં ભાવમાં મજબૂત રહ્યા હતા અને સારી ક્વોલિટીમાં થોડી આવકો છે વધી હોવાથી ડિમાન્ડ આવતા ભાવ છે એમાં મને 25થી લઈને 50 રૂપિયાનો સુધારો છે છેલ્લા 1-2 દિવસમાં ક્રમિક જોવા મળી રહ્યો છે। ડુંગળીની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો મોટો આધાર રહેલો છે। હાલના તબક્કે ડુંગળી બજારમાં વેપારો સારા આવશે તો બજારને ટેકો મળે તેવી સંભાવના દેખાઈ રહી છે। ડુંગળીમાં વેપારીઓના મતે બજારમાં કોઈ મોટી તેજીની સંભાવના હાલ પૂરતી જોવા નથી મળી રહી, પરંતુ આવકો કઈ રીતની રહે છે તેના ઉપર બજાર આધાર રાખી શકે છે। નાસિકમાં હવે જૂની ડુંગળીની આવક પૂરી થવા આવી છે અને નવીમાં લાલની જે તબક્કાવાર ડુંગળીની આવક વધતી જોવા મળી રહી છે। રાજકોટમાં આજે 6000 કટ્ટાની આવક સામે જે ભાવ છે 81 રૂપિયાથી લઈને 355 રૂપિયા સુધીના જોવા મળ્યા છે। ગોંડલમાં વાત કરીએ તો 28000 કટ્ટાના વેપાર સામે જે લાલમાં ભાવ છે 101 રૂપિયાથી લઈને 531 રૂપિયા અને સફેદમાં વાત કરીએ તો 1600 કટ્ટાની આવક સામે જે ભાવ છે 201 રૂપિયાથી લઈને 306 રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે। આ ઉપરાંત એવરેજ ભાવની વાત કરીએ તો 331 રૂપિયા સુધીના સરેરાશ ભાવ આપણે ગોંડલમાં જોવા મળી રહ્યા છે। મહુવામાં લાલ ડુંગળીની 29500 કટ્ટાની આવક સામે જે ભાવ છે 130 રૂપિયાથી લઈને 457 રૂપિયાના અને સફેદમાં 57 થેલાની આવક સામે જે ભાવ છે સફેદમાં 150 રૂપિયાથી લઈને 281 રૂપિયા, જ્યારે નિકાસબાર ક્વોલિટીમાં 280થી લઈને 600 રૂપિયા સુધીના જે ભાવ છે જોવા મળી રહ્યા છે। નાસિકમાં ઉન્હાલ કાંદાની 150 ક્વિન્ટલની આવક હતી અને ભાવ છે 400થી લઈને 1250 રૂપિયા, જ્યારે એવરેજ ભાવની વાત કરીએ તો 1150 રૂપિયા ક્વોટ થતા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને મિત્રો, અત્યારે જે છે ડુંગળીના ખેડૂતોનું જે સંગઠન છે ભેગું થઈને આંદોલન તરફ ઉતર્યું છે, એના વિશે પણ થોડીક માહિતી આવી છે જે આપણે નેક્સ્ટ વિડીયોમાં કવર કરી લેવાના છીએ। તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।